આપણે ગામ હોય, આ ગામની વાત જ નથી, પણ ગામ હોય એક બે ભાભા એવા હોય. ભેંસ નીકળે એને લાકડી મારે, ભૂણું નીકળે એને લાકડી મારે. અરે એક ગામમાં એક બાપો, ઈ બાપો એવો, એની શેરીમાં કોઈથી ગળાય નહીં. એની શેરીમાં કોક આવે ને તો અવળી ગાળ દે, 500 હાલો. કૂતરું નો ગળ્યો, એની શેરીમાં ગામના કૂતરાને ખબર પડી છે ન્યાનો તો ભાઈ બાપો બેઠો થાય. હવે તમને બીજું કહું, આપને બધાને ખબર, આમ કૂતરું સામેલી દોડ્યું આવતું હોય અને તમે છૂટી લાકડીનો ઘા કરો કૂતરા સામે, તો કૂતરાના આગલા પગને લાગે પાછલા? હે, આગલા. સામું આવતું આગલા લાગે ને. આ તો મારે નોખું જ કરવું પછી ક્યાં વાત. આ ભાભો પાછલા ભાગ નાખતો, બોલો છોકરા. કેવી રીતે ખબર? આપણે દક્ષિણની ફિલ્મો નથી આવતી, દક્ષિણની, આમ જેસીબી ને મારે ઠાક દઈને જેસીબી ઉલ્લી જાય. બાપુ બે હમણાં ની પછી હારો મારે પડખે ઊભું રહેવું. એટલે આમ નહીં, પડખે ઊભું રહેવું. એટલે આ બાપુ આમ લાકડીનો ઘા કરે ને એટલે લાકડી હવામાં ફરાક ફરાક, ખબર ને, દક્ષિણ નો હીરામ પગ પસાડે ધરતી તરડા પડી જાય. શું બધા કરે છે. આ ફિલ્મ છે, એમાં મજા જ આવે, બીજું કઈ ઊંડું નહીં ઉતરવાનું. આ શોલે ફિલ્મ કેટલાય જોયું, જૂનામાં જૂનું છે ને શોલે ફિલ્મ, બધાય જોયું, બરોબર. એ શોલે ફિલ્મમાં કયું નગર હતું? રામગઢ. ગામનું નામ રામગઢ હતું, બરોબર. હા, રામગઢ યાદ છે. હા યાદ છે. હા, રામગઢ હતો ને. અરે ઓ સાંભા, रामगढ़ की शुक्रिया कौन सी सखी का आटा खाती है रे, बहुत प्यारा लगता है. एम नाम आवे છે રામગઢ. ઈ ગામમાં લાઈટ હતી, રામગઢમાં લાઈટ હતી. કારણ કે જયાબેન ફાનસ ઓલોવા રોજ નીકળે, બરોબર. અને અમિતાભભાઈ એક જ જાકેટમાં આખું ફિલ્મ પૂરું કર્યું. એક જ જાકેટ, ખંભે અને લાલ સ્વેટર. એ દૂધ દી કોણ બનેગા કરોડપતિમાં ધર્મેન્દ્રજી હાજરી આપી. કોમ્પ્યુટર प्रश्न करे, धर्मेंद्र हामो प्रश्न करे. हकीकत हो अमिताभ जी, मैं आपको पूछ रहा हूं कि हमने दोनों ने जो फिल्म की है शोले, उसमें जो हमने जो दोनों ने एक साथ में गीत गाया, ये दोस्ती नहीं तोड़ेंगे, बरोबर. इसमें जो हमने बाइक का जो उपयोग किया उसका नंबर क्या था? धमा भाई हमें फूक मार दी दो अमिताभ भाई. ઈ ગામમાં લાઈટ નહોતી, બરોબર. પણ એમાં મોટામાં મોટો બીજો ડખો છે. મને જયાબેન ને બેન જ ખબર છે. મને તેથી જયાબેન ને કીધું, ભાઈ તું હમણાં કોઈને કહેતો નહીં, અમારું હાલવા દેજે, બરોબર. લાઈટ નહોતી પાકું. કારણ કે ફાનસ ઓલવા બેન નીકળતા છેડો લઈ, અમિતાભભાઈ ન્યાલી જોતા, એ તેદુના અંધારામાં ઓળખ્યા હજી હાલ. લાઈટ તો નહોતી ફાઈનલ, લાઈટ નહોતી. તો હવે મને ઈ કયો, ધર્મેન્દ્ર ઓલા પાણીના ટાંકા ઉપર ચડી ગયો, ટાંકો ભરતા હે નથી. મર જાઉંગા ફટ જાઉંગા મોઈ. અને ત્રીજી વાત સાહેબ, ઓલી અજાન થતી માયક નથી વાત છતાં ત્યારે ફિલ્મો ભલે સારી જ બનતી, પણ ક્યાંક ને ક્યાંક એનો ધર્મ વધારે ફેલાય એવા તો ટુકડા નાખવામાં આવતા આવતા ને આવતા. અજાન સંભળાવી લ્યો, સારી વાત, વાંધો ને. પણ એ લાઈટ નહોતી, વાગતું એમથી હજી સુધી કોઈને ખબર પડી? ઘણા કે એન્જિન થી, હવે વેલ્ડિંગ ના ટાંકા દેખાય, એમાં જોજો લોખંડ નો ટાંકો. એટલે ફિલ્મ એને જ કહેવાય. મૂળ વાત બોલો, જમતા હતા
જમતા જમતા રોટલી વાળ આવ્યો. ભાઈ ગામડામાં માણસો કેટલું કેટલું જમતા હોય, જમતા તો વાર લાગે જ ને. 18 રોટલા ખાતા ને ખરેખર સાહેબ અમુક ઉપરથી ખીજાવા જાય, કારણ કે વાકમાં આવ્યો નથી, ભૂલમાં લીધો નથી. એક છોકરાને એના બાપા મારે, છોકરો 17 વર્ષનો છોકરો, ભડ ભાદર, એને એનો બાપ મળ્યો લેવા, અને છોકરો હે રવાયો ને બાપા. જયરાજભાઈ જેવા વડીલો કૂદી કૂદી દિવાલ ઠેકીને ગયા. ઓલાને કીધું હું કામ મારો છોકરાને, શરમ આવવી જોવે. ઓલો કે પણ કાલ મારા છોકરાનું 12માનું પરિણામ છે. 12માનું પરિણામ કાલ છે તો આજ હું કામ મારો છો? કે કાલ હું બહાર ગામ જવાનો છું. ટૂંકમાં વાત લઉં બાપ, આ રોટલી તોડી ખીજાવા આવેલો, વાળ આવ્યો ને મળ્યો ખીજાવા. આ વાળ આવ્યો રોટલીમાં, આખું છે કે કોડિયું છે? તેની પત્ની કીધું કે મૂકી જો ને એક બાજુ, બીજી રોટલી આપ, મૂકી જો એક બાજુ. એટલે મૂકી જો એટલે આવી રીતે ઘઉં બગાડવાના? કે પણ હવે વાળ આવી ગયો છે તો પછી ન ચાલે આવું. પ્લીઝ સોરી. બસ તમારે તો ભૂલું કરીને સોરી કહીને સટકી જવું છે. પણ કે આમાં ક્યાં સટકવાની વાત છે? વાળ આવ્યો રોટલીમાં, અને અત્યારે ગરમી છે, બપોર છે, મારો હાથ આમ ઉપર ગયો હશે, મારો જ વાળ છે. તારો વાળ હોય તો ખાઈ જવાનો. કે પણ હું તમને ક્યાં ખાવાનું કહું છું? પ્લીઝ યાર. પાડોશી સાંભળે, શાંતિ રાખ. પાડોશીની બીક મારી નહીં. તમને પગે લાગે, મારો વાળ હશે ન મૂકી ગયો ને, હવે હું બીજું બનાવું જ છું. ના ચાલે આવું. તારો વાળ હોય તો ખાવાનો. બીજી વાર કીધું ને, બેને રોટલી પાટલી મૂકી દીધી. ઓલો જમતો છે ને બાજુમાં બે, ક્યારની કહું છું મારો વાળ છે. તમે કેટલા બદલતા જાવ છો. દાંતું કાઢે તો ઈ કરે પાછો. એને એની મમ્મી બે જોવા આવ્યા ને, જોવા આવ્યા ત્યારે તો એવો પટિયા પાડીને આવ્યો તો રોયા. તે નૈન ને કાતર મરવી હતી, મને ખબર છે. જોવા આવ્યા ત્યારે કેવી બે મા દીકરો મીઠી મીઠી વાતો કરતા. મારા દીકરા જેવો કોઈ નહીં, અને મારા દીકરાને ઇંગ્લિશ સિવાય ફાવતું જ નથી. મારા દીકરાને ઇંગ્લિશ સિવાય ફાવતું જ નથી, એમ એની મમ્મી કહેતી હતી. અહીંયા આવ્યા પછી ખબર પડી કે ઇંગ્લિશ સિવાય ફાવતું જ નથી આને. ખાલી વાળ આવ્યો તો કેટલી રાઈડ નાખે. ત્યારે તો કેટલું કેટલું કુલ્લુ જે છે, મનાલી જે છે, મનાલી હું મનાવી નથી એકતો તો. રોટલી વાળ આવ્યો તો કામ ગાંડું કર્યું. ક્યારની મારો વાળ છે, મારો વાળ છે. અને ગાંડા ઈ જ વાળ ઉપર તમે તેથી ગીત ગાતા હો, એ રેશમી ઝુલ્ફે ને શરબતી આંખે. ઈ બધો પ્રેમ તારો ક્યાં ગયો? પ્રેમ હોય તો વાળ હું અંબોડાય હોય તો ગળકી જાય. બોલો ખાઈ ગયો. બોલો મત જનની નહૈયામાં પોડંકા પોડંકા બીધો કસું બીનો જયરાજસિંહ ભાઈ અહીંયા પધાર્યા છે તો વડીલોને વિનંતી કરું, નામ બોલી જાઓ, સન્માન કોણ કોણ. વાહ ક્યા બાત. આદરણીય જયરાજસિંહજી પરમાર સાહેબ, પ્રવક્તા ભારતીય જનતા પાર્ટી ગુજરાત રાજ્ય પ્રમુખ શ્રી ઉત્તર ગુજરાત રાજપૂત સમાજનું સ્વાગત કરશે. વાઘેલા ઘનશ્યામસિંહજી, અમારા દેવરાજભાઈને વિનંતી કરું
કે બાપુશ્રીનું સન્માન કરશે આદરણીય જયરાજસિંહજી બાપુનું સન્માન થઈ રહ્યું છે. બાદમાં અમારા આદરણીય કિરપાલસિંહજી સહ સંસ્થાપક મહાકાલ સેના ગુજરાત, જેનું સન્માન કરશે રતનસિંહ ગાંડાજી ખેર. હા, મારો ઝવેરચંદ મેઘાણી. કિરપાલસિંહજી બાપુનું સન્માન થઈ રહ્યું છે. સન્માન કરી રહ્યા છે મહાકાલ સેના ગુજરાત. સન્માન થઈ રહ્યું છે રતનસિંહ ગાંડાજી ખેર. બાદમાં અશ્વિનસિંહ ચાવડા, પ્રમુખ ચાવડા ડાબી રાઠોડ સમાજ નું સન્માન કરશે વિનોદસિંહ ખેર. અમારા વિનોબાને વિનંતી કરું કે અશ્વિનસિંહ ચાવડા સાહેબનું સન્માન કરશે. મારા પરમ મિત્ર વિનોદસિંહજી ખેર આવી રહ્યા છે. સાથે લક્ષ્મણસિંહ રાજપૂત, આદરણીય લક્ષ્મણસિંહ રાજપૂત પ્રમુખ બાવનગોળ રાજપૂત સમાજનું સન્માન કરશે પટેલ ભાવિનભાઈ અમરતભાઈ. ભાવિનભાઈને વિનંતી કરું સ્ટેજ ઉપર પધારશે. અને એવા જ અમારા આદરણીય જીતેન્દ્રસિંહ બોડાણા, અગ્રણી ઉત્તર ગુજરાત રાજપૂત સમાજ સન્માન કરશે ખેર સંજયસિંહ શિવાજી અને રમેશભાઈ પટેલ પંપટેક પરિવારનું સન્માન કરશે ભાવિનભાઈ. અમારા રમેશભાઈ પંપટેક પરિવાર કે જે આપણા જાણતલ માણસ છે, આપણા ઘરના માણસ છે અને સાહિત્ય પ્રેમી છે, બહુ અચ્છે ધર્મ પ્રેમી સજન છે. એવા રમેશભાઈને વિનંતી કરું આ મોજ અને હવે શું છે, કસુમીનો રંગ આવે એટલે માણસોને ખબર પડી જાય કે નંબરી આવી જાય. પણ છેલ્લે સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન શ્રી પટેલ રામકોરબેન શિવાભાઈ રેવીદાસ પરિવાર, એમનો ખૂબ ખૂબ મને આનંદ છે. આજના ડાયરાના યજમાન શ્રી એવા સોની નરેન્દ્રભાઈ સભા મંડપમાં ઉપસ્થિત છે, જેઓને જોરદાર તાળીઓના ગડગડાટ આપણે વધાવીએ છીએ. જેવી સોની ક્યાં બેઠા છે? આ સોની સાહેબ સ્ટેજ ઉપર પધારો. હતા ને અહીંયા જેવી બેકર ઉભા થાવ, પધારો મંચ ઉપર પધારો. આવનારી 29 તારીખ નાગરી ગામ સરપંચ શ્રી પરેશભાઈ નરેશભાઈ બારોટ અહીંયા ઉપસ્થિત છે. એમના તરફથી અને મારા તરફથી એ દિવસે એના દીકરીના લગ્નમાં મારો ડાયરો છે, લગ્ન પ્રસંગમાં આપ બધાને પધારવા માટે એના ભાવભીનું આમંત્રણ આપું છું. એવા જ આ મહોત્સવના સમસ્ત ગામના સમૂહ ભોજનના આ મહાપ્રસાદના મુખ્ય યજમાન એવા સ્નેહી કાંતિભાઈ તેમજ અમૃતભાઈ, ટૂંકમાં વડીલ શ્રી સ્વર્ગસ્થ પટેલ માધવલાલ મગનદાસ પરિવાર, એમના પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે. આ બધા દાન બેસવા બધાના બોલાઈ જ ગયેલા છે. વાત પણ કહેવાનો મતલબ
આવા ભક્તોના ટંબુરથી ટપકેલો મસ્તી ભર ચાખ્યો કસુંબીનો એવા ભક્તોના ટંબુરથી ટપકેલો મસ્તી ભર ચાખ્યો કસુંબીનો એવી વાલી દિલદારોની પગની મેની પરથી જોડો કસુંબીનો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કસુંબીનો મારી બેનીના કંઠેની ચરતા હાલરના ઓલો કસુંબીનો કસુંબીનો એ આવી ભીષણ રાત્રિ કેરી પહાડો નીકાળો એ ગાયો કસુંબીનો ઓ રાજ મને રાજો ઓ રાજ મને રાજો કસુંબીનો દસ ને 16 મિનિટે ચાલુ કર્યો કીધું હતું ને આ 2 ને 16 મિનિટ થાય કરોડો રૂપિયાના ખર્ચે ફિલ્મ બને એની 3 કલાક લિમિટ હોય આજ અમને આનંદ છે બાપ ખરેખર ઘડીક ઉભા થતા માટે ઘોડી